શ્રી શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 40 ભાસ્કર શાસ્ત્રી શંકર ભટ્ટ અને ધર્મગુપ્તના અનુભવો। આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી અશક્ય વાતો શક્ય થશે। અમે અનેક પ્રકારના વાહનોથી પ્રવાસ કરતા હતા। કોકવાર પગપાળા, કોકવાર બળદગાડાથી અને કોકવાર ઘોડાગાડી દ્વારા પ્રવાસ કરતા। આ પ્રમાણે અમારો પ્રવાસ ચાલુ જ હતો। આ રીતે પ્રવાસ કરતા અમે ત્રિપુરાંતકેશ્વર ક્ષેત્રે આવી પહોંચ્યા। ત્યાં અમે ત્રિપુરાંતકેશ્વરના દર્શન કર્યા। તે ક્ષેત્રે અમને અનેક દિવ્ય અનુભવ થયા। અમારી પાસે શ્રીપાદ પ્રભુની દિવ્ય પાદુકાઓ હતી। અમે પ્રવાસ કરતા ત્યારે અમારી સાથે શ્રીચરણ પણ પ્રવાસ કરી રહ્યા છે તેમ અમને લાગતું। અમે ડગ માંડતા ત્યારે તે પગલાં અમારા નહીં, પરંતુ શ્રીચરણ જ અમારા શરીરમાં પ્રવેશ કરી તે ડગ માંડી રહ્યા છે। અમે બોલતી વખતે પણ શું બોલીએ છીએ તે અમને ખબર જ ન પડતી। શ્રીપાદ પ્રભુ જ અમારા દ્વારા બોલે છે તેમ અમને લાગતું। અમે ભોજન કરતા ત્યારે તેઓનું શ્રીમુખ જ અમારા મુખ દ્વારા ભોજન કરી રહ્યું છે તેવો ભાસ થતો। અમારા શરીરના માંસ, રક્ત, નાડીઓમાં શ્રીપાદ પ્રભુ જ વ્યાપી રહ્યા છે તેવો અનુભવ અમને થતો। શાસ્ત્રોમાં જીવાત્મા એ જ પરમાત્મા છે, આ સિદ્ધાંત અમે સાંભળ્યો હતો, પરંતુ આજે માત્ર અમારા સંપૂર્ણ શરીરમાં શ્રીપાદ પ્રભુનું જ ચૈતન્ય વ્યાપેલું છે તેનો પ્રત્યક્ષ અનુભવ શ્રીનો સ્પર્શ ન થવા છતાં અનુભવવા મળ્યો હતો। આ પ્રકારની લીલા અમે પૂર્વે ક્યાંય જોઈ ન હતી કે સાંભળી પણ ન હતી। શ્રી ત્રિપુરાંતકેશ્વરના મુખ્ય પૂજારીનું નામ ભાસ્કર શાસ્ત્રી હતું। તેઓને અમારા વિશે અભિમાન હતું। તેઓ પહેલાં પીઠિકાપુરમના નિવાસી હતા। પૂજા અર્ચના માટે તેમની નિયુક્તિ અહીં થઈ હતી। તેઓ ષોડશી રાજરાજેશ્વરી દેવીના ભક્ત હતા। શ્રી પીઠિકાપુર નિવાસીની કુક્કુટેશ્વર મહાપ્રભુની સ્વામીની શ્રી રાજરાજેશ્વરી દેવીએ તેમને ઘેર અતિથિ તરીકે રહી તેમનું આતિથ્ય સ્વીકારવું તેમ તેમણે વિનંતી કરી। અમારી પાસે શ્રીપાદ પ્રભુની પાદુકાઓ હોવાનું તેમણે જાણ્યું હતું। શ્રીપાદ પ્રભુની પાદુકાઓ અમે તેમના પૂજા મંદિરમાં રાખી હતી। તે પાદુકાઓમાંથી દિવ્ય મધુર અવાજે શ્રીપાદ પ્રભુએ કહ્યું કે બાળકો, તમે કેટલા ધન્ય છો। આ પાદુકાઓની ભાસ્કર શાસ્ત્રી સ્વહસ્તે પૂજા કરતા। આ પાદુકાઓ કેટલાક વર્ષો પછી સુવર્ણમાં રૂપાંતર પામશે। હિરણ્ય લોકના કેટલાક મહાપુરુષોએ આ પાદુકા હિરણ્ય લોકમાં લઈ જઈ પૂજા અને અભિષેક કર્યો હતો। તે પછી તે પાદુકાઓ કારણલોકમાં મારી પાસે લાવવામાં આવી। આ પાદુકાઓ પહેરીને હું કારણલોકના દિવ્ય આત્માઓને આશીર્વાદ આપું છું। તે પછી હું હિરણ્ય લોકમાં જઈ ત્યાંના મહાપુરુષોને આશીર્વાદ આપું છું। તે સમયે મારી પાદુકાઓને તેજોમય સિદ્ધિ મળે છે। તે પછી આ પાદુકાની 18,000 મહાસિદ્ધ પુરુષો દ્વારા સુવર્ણ વિમાનમાં લઈ જઈને મારા જન્મ સ્થળે પીઠિકાપુરમ ગામમાં સમંત્ર પૂજા અને અર્ચના કરી જમીનની અંદર 300 ફૂટ નીચે પ્રતિષ્ઠા કરશે। ત્યાં સ્વર્ણમય કાંતિવાળા દિવ્ય નાગ મારી રોજ પૂજા કરશે। તેમની સાથે 64,000 યોગિનીઓ હશે। તે પાદુકાઓ સુવર્ણ સિંહાસન પર મૂકવામાં આવશે। હું ત્યાં ઋષિ સંઘ સાથે અને યોગિનીઓ સાથે દરબાર ભરીને સર્વને સત્સંગનો લાભ આપીશ। આ ભૂમિથી સંલગ્ન પરંતુ અદ્રશ્ય અને અગોચર એવું હજુ એક સુવર્ણ પીઠિકાપુરમ છે। યોગ દ્રષ્ટિ ધરાવનાર ભક્તો જ તેને અનુભવી શકે છે। મારી સુવર્ણ પાદુકાઓ જે સ્થળે પ્રતિષ્ઠિત થનાર છે તે સ્થળ જ પીઠિકાપુરમ પ્રતિષ્ઠાપિત થશે। આ માટે તમે સર્વ આનંદમાં રહો। ભવિષ્યમાં અનેક ચિત્ર વિચિત્ર ઘટનાઓ બનવાની છે। મારા મહાસંસ્થાનમાં પાદુકાના દર્શન માટે કીડીઓની જેમ ભક્તોની હાર હશે।
આ પ્રકારની દેવવાણી સાંભળીને અમે અત્યંત આશ્ચર્યચકિત થયા. શરીર પર રોમાંચ ખડા થયા. નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગ્યો. આવી સ્થિતિમાં અમે કેટલો સમય હતા તેની કોઈને ખબર જ ન પડી. શ્રી ભાસ્કર શાસ્ત્રી ષોડશી રાજરાજેશ્વરીના પરમ શ્રેષ્ઠ ભક્ત હતા. મેં તેમને રાજરાજેશ્વરી દેવીના વૈભવ વિશે વિવરણ સહ કથન કરવા વિનંતી કરી. શ્રી ભાસ્કર શાસ્ત્રીએ કહ્યું, હે ભાઈઓ, રાજરાજેશ્વરીના ચૈતન્યનો વિચાર કરનારું તમારું મન આ પછી વિશાળ સીમા પાર કરી સામે પાર જનાર છે. રાજરાજેશ્વરીના શુદ્ધ આચરણથી આપણું સર્વસાધારણ મન મેઘાશક્તિમાં પરિવર્તિત થશે. તે જ પ્રકારે આપણી બુદ્ધિ વિવેકપૂર્ણ થવા માટે તે મહામાતા આપણને સહાય કરશે. આપણી સંકુચિત વૃત્તિનું નિર્મૂલન કરી વિશાળ દ્રષ્ટિ પ્રદાન કરશે. સાધારણતઃ શક્તિ અને વિવેક એક જ વ્યક્તિમાં એક સાથે જોવામાં આવતા નથી, પરંતુ રાજરાજેશ્વરી દેવીનો અનુગ્રહ થવાથી શક્તિ અને વિવેક બંને એક સાથે મનુષ્યમાં સહ અસ્તિત્વ ધરાવે છે. દિવ્ય ચૈતન્યના અનેક રૂપો હોય છે. તેને સમજવાની બુદ્ધિ આ દેવી પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. વિશ્વમાં વિશાળ ભાવનાની વૃદ્ધિ માટે શ્રી રાજરાજેશ્વરી દેવી આપણને મુક્ત હસ્તથી સહકાર આપે છે. અત્યંત અદ્ભુત એવું દિવ્ય જ્ઞાન મેળવવા માટે, શાશ્વત એવી દિવ્ય માતૃશક્તિ મેળવવા માટે અને વિશ્વના મહાન કાર્યો સફળ થવા માટે શ્રી રાજરાજેશ્વરી દેવીના અનુગ્રહની અત્યંત આવશ્યકતા છે. શ્રી રાજરાજેશ્વરી દેવી અનંત એવા વિવેકની ખાણ છે. તેણે કશું પણ જાણવા સંકલ્પ કર્યો કે તરત જ તે તેને જાણી લે છે. તેને અગમ્ય એવું આ વિશ્વમાં કશું જ નથી. સર્વ વિષય, સર્વ જીવ અને તેમના સ્વભાવ ફેરવવાનું સામર્થ્ય આ દેવીમાં છે. આ પ્રપંચનો પ્રત્યેક ધર્મ, તેને સંબંધિત યોગ્ય કાળ વગેરે સર્વ બાબતો રાજરાજેશ્વરી દેવીને સ્વાધીન હોય છે. તેમાં પક્ષપાત દ્રષ્ટિ બિલકુલ નથી. તેને કોઈ પણ પ્રત્યે અભિમાન અથવા દ્વેષભાવ હોતો નથી. સ્વપ્રયત્નથી સાધના વડે જે ભક્તો તેનું દર્શન કરવા ઈચ્છે છે તેમને તે વિશ્વાસપાત્ર સમજી પોતાના અંતરંગ વર્તુળમાં સ્વીકારે છે. આવા સાધકો રાજરાજેશ્વરી દેવીની શક્તિ વધારી તેમની વિરોધી શક્તિનું નિર્મૂલન કરી શકે છે. તે પોતાના ભક્તોને ઈચ્છિત ફળ પ્રાપ્ત કરાવી આપે છે. તે વિશ્વમાં કોઈની સાથે પણ અનુબંધ ન રાખતા અસંગત્વથી પોતાનું કાર્ય કરી જાય છે. રાજરાજેશ્વરી દેવી પોતાના પ્રત્યેક સાધક સાથે તેના સ્વભાવ પ્રમાણે, તેની જરૂરિયાત પ્રમાણે વ્યવહાર નિભાવે છે. તે કોઈની પર પણ જબરજસ્તીથી શાસન કરતી નથી. સાધના પૂર્ણ થયા પછી તે તેના ભક્તોને યોગ્યતા પ્રમાણે પ્રગતિ પથ પર અગ્રેસર કરે છે. અજ્ઞાની જનોને તે અજ્ઞાનના માર્ગે જવા દે છે. અજ્ઞાન માર્ગે જનાર ભક્તોનું પાલન પોષણ કરી તેમના અપરાધ માટે તેમને ક્ષમા પ્રદાન કરે છે. તેવા અજ્ઞાની જનો સારું વર્તન કરે કે ખરાબ વર્તન કરે તે તેમના પ્રતિ દુર્લક્ષ કરે છે. તેની કરુણા અનંત છે. તે સંસાર રૂપી સાગરમાંથી ભક્તોને તારનારી છે. તેની દ્રષ્ટિએ અખિલ જગતના સર્વ માનવ પ્રાણી તેના સંતાન જેવા છે. રાક્ષસ, અસુર, પિશાચ આ સર્વને તે પોતાના સંતાન તરીકે ગણે છે અને તે પ્રમાણે વર્તન રાખે છે. તેને કેટલી પણ દયા આવે છતાં તેનો વિવેક જાગ્રત હોય છે. પરમાત્માએ સોંપેલો માર્ગ તે કોઈ પણ પરિસ્થિતિમાં છોડતી નથી. પ્રયોગમાં આણતી શક્તિનું જ્ઞાન કેન્દ્ર તે પોતે જ હોવાથી આપણે તેનો અનુગ્રહ પ્રાપ્ત કરવાથી સત્ય, જ્ઞાન, બોધ આપણને થાય છે. શ્રી રાજેશ્વરી દેવીની શક્તિ પ્રાપ્ત કરવી હોય તો આપણે કર્તવ્ય, દક્ષતા, સત્ય શોધન જેવા ગુણોનું અવલંબન કરવું જોઈએ.
તેના થકી જ આપણને માતાનો અનુગ્રહ પ્રાપ્ત થશે. શ્રી ભાસ્કર શાસ્ત્રીએ આગળ જણાવ્યું કે હું પીઠિકાપુરમમાં નિવાસ કરતો હતો, તેથી જ શ્રીપાદ પ્રભુની કૃપાને પાત્ર થયો. તેમજ તેમના કૃપા આશીર્વાદથી જ મારી રાજરાજેશ્વરી દેવીની દીક્ષા સફળ થઈ. આજે મારો દીક્ષા દિવસ છે. પોતાની પ્રગતિનો ક્યાસ કાઢવાનો દિવસ, તેમજ અધિક સમય ધ્યાનમાં રહેવાનો દિવસ. શ્રીપાદ પ્રભુ કઈ પરિસ્થિતિમાં પીઠિકાપુરમથી નીકળી સંચાર કરવા જશે તે હું તમને આવતીકાલે કહીશ. તમે અહીં આવ્યા તે પહેલાં શ્રીપાદ પ્રભુને મેં અર્પણ કરેલો પ્રસાદ થોડો પણ લીધો તો આ મહાપ્રસાદ લઈને તમે પણ ધન્ય થશો. અધ્યાય 40 સમાપ્ત. શ્રીપાદરાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.